દિલથી જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. બરોબર, અત્યારે સવારના બરોબર ઉઠી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું સરખી રીતના. હવે બરોબર કોલેજનું કામ છે, તો પહેલા તો કોલેજનું કામ કરી આવીએ, કેમ કે જ્યાં અત્યારે બરોબર હું રૂમમાં રહેતો હતો બરોબર, તો હવે બરોબર શિફ્ટ થઈ જવાનું છે ને જવાનું છે હોસ્ટેલમાં. હા, હવે રૂમમાંથી હોસ્ટેલમાં વયો જાય, કેમ કે જ્યાં બરોબર અત્યારે અહીંયા બરોબર 2 જણા હતા, એને જોબ લાગી ગઈ છે, તો એ વયા ગયા છે. તો હવે હું પણ અહીંયા નથી રહેવાનો, બીજા બધા પણ વયા જવાનું છે, તો હું પણ બરોબર અહીંથી શિફ્ટ થઈ જવાનું છે હોસ્ટેલે. તો બરોબર કોલેજે કામ છે, તો એ કરી આવી સરખી રીતના. કોલેજનું કામ કમ્પ્લીટ કરી લઈ, પછી આવીને થોડો ઘણો નાસ્તો કરીએ. જય દ્વારકાધીશ. કોલેજનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કોલેજનું કામ કમ્પ્લીટ કરી આવે છે બરોબર. ત્યાં તો બરોબર થોડું ઘણું જ કામ હતું, પછી આવીને સરખી રીતના વઘારેલા રોટલાનો નાસ્તો કરી લીધો છે. અને હવે બરોબર મારી એક મીટિંગ હતી, પણ અત્યારે મોર્નિંગની મીટિંગ કેન્સલ થઈ છે. તો હવે જે મારું કામ છે એ હું સરખી રીતના સ્ટાર્ટ ન કરી દેવાનું છે. જે કામ છે મારે સરખી રીતના આગળ ગ્રો કરવું છે, આગળ સરખી રીતના લર્નિંગ કરવું છે, શીખવું છે, તો એના માટે હું સરખી રીતના વર્ક કરું છું. અને ડેફિનેટલી હું બરોબર કિલ કરી આ યરને, આ બરોબર સાલ જે છે 2026ને એને કિલ કરી દે, એટલે સરખી રીતના હું એમાં પ્રોડક્ટિવિટી કાઢીશ, સરખી રીતના વર્ક કરી ના લર્નિંગ કરી, ઘણું શીખી, ઘણું જાણી કે કેવી રીતના આગળ વધી શકાય, કેવી રીતના અર્નિંગ કરી શકાય. એમ કે વધારે ઇમ્પોર્ટન્ટ મની નથી, મનીથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ છે. અને સ્કિલ્સની લર્નિંગ હતી સરખી રીતના હશે તો તમે બરાબર બીજું બધું પણ અચીવ કરી શકો છો, રાઈટ? તો બરાબર હવે સરખી રીતના વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દઉં છું. અને બાકી તો તમે આગળના બ્લોગમાં જોતા રહેજો કેવી રીતના આજે હું ને એક મારો ફ્રેન્ડ 2 જ લોકો છે, તો એના માટે બરાબર જમવાનું ને બધું પણ હું બનાવવાનો છે. તો બરાબર આગળ જોતા રહેજો. તો આ રૂમનો નજારો જોઈ લો. હજી તો હું અહીંયા જ છે, જવાનો છે બરાબર થોડોક ટાઈમ પછી. તો હજી તો હું અહીંયા જ છે. 28 કે 29 તારીખથી અહીંથી વિદાય લઈ અને હોસ્ટેલમાં જ્યાં હું હતો, હોસ્ટેલમાં સુભાષની, ત્યાં વયો જાય. કપડાં પણ સુકાય છે, કેમ કે વરસાદ ના આવતો હોય તો પછી કપડાં અંદર જ રાખ્યા છે વોલમાં. ના આ છે મારો ટ્રાયપોડ, જેમાં કાલે હું વિડીયો પણ શૂટ કરેલો છે, રાતના રીલ માટે વિડીયો શૂટ કરેલો છે. ઓકે, તો એમાં વિડીયો શૂટિંગને થતું હોય, બાકી તો હું મીટિંગને જોતો હોય. અને બાકી તો બસ આ શું છે કમેન્ટમાં બતાવજો, આ શું છે. તમને એમ લાગે કે આ શરબત છે, પણ ના, શરબત નથી. આમાં જો, આમાં કંઈક બીજું જ વસ્તુ છે. તો મને કહેજો કે આ શું છે સરખી રીતના, કે આ શું છે. જે લોકોને બરાબર ખ્યાલ હોય કમેન્ટમાં બતાવી દીજો કે આ શું છે, આ શું છે, મને કમેન્ટમાં બતાવી દેજો જે લોકોને ખ્યાલ હોય. બરાબર, ઘણા લોકોને ખબર હશે, ના ખબર હોય કમેન્ટમાં હું તમને કહી દઈશ. ઓકે, તો કમેન્ટમાં જલ્દીથી મને કહી દેજો. અને બાકી તો બરાબર હવે પ્રયત્ન કરવાનું છે. આજની મેં ટુ ડુ લિસ્ટ કમ્પ્લીટ કરી લીધી છે, તો બરાબર હવે વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દઈ સરખી રીતના. બાકી તમે જોતા રહો આગળ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દિલથી જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં જશો? હું તો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છું. તો બરાબર બપોરના સરખી રીતના જમી લીધું. અડદનું શાક મેં બનાવ્યું હતું. એના હું ક્લિપ્સ ને એના વિડીયોને કંઈ તમને બતાવી ના શક્યો, પણ અડદનું શાક બહુ જ મજા આવી ગઈ બરાબર, કેમ કે મને બહુ જ ભાવે પણ છે બરાબર. કઠોળ બધા જ ભાવે છે, અને કઠોળ જિંદગીમાં ખાવા પણ જોઈએ, બહુ જ સારા છે. કેમ કે કઠોળમાં વધારે ને વધારે પ્રોટીન હોય છે, અને પ્રોટીન આપણા શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કઠોળનું શાક બરાબર, એમાં પણ અડદનું શાક ખાઈ લીધું છે, તો બહુ જ મજા આવી ગઈ છે. એના પછી સરખી રીતના મેં નાહી લીધું, ફ્રેશ થઈ ગયો એકદમ. અને બરાબર હવે સરખી રીતના વર્કને સ્ટાર્ટ કરવાનું છે. 2-3 ફોલોઅપ ના હતા મારા, તો ફોલોઅપ કમ્પ્લીટ કરી લીધા. અને હવે બરાબર સરખી રીતના હું વર્ક ઉપર સ્ટાર્ટ કરી દે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મારી સ્કિન્સ બરાબર બહુ જ સારી છે, કંઈક ચમક વધારે જ લાગે છે. તો આ ચમક છે પણ, અને સાચી જ ચમક છે. અને આ ચમકનું રાજ છે આ ફોરએવરનું મડ માસ્ક સ્ક્રબ. આ સ્ક્રબ બરાબર હું ડેઈલી તો નહીં, પણ વીકમાં 1-2 વાર બરાબર યુઝ કરું છું, અને બહુ જ સારું રિઝલ્ટ મને આપે છે. બહુ જ સારી સ્કિન થઈ જાય છે. અને આ મારું બેસ્ટ પ્રોડક્ટ છે સ્કિન કેરમાં, કેમ કે સ્કિન કેરમાં મને પિમ્પલ્સ બહુ જ હતા, તો એ પિમ્પલ્સ સરખી રીતના રિમૂવ કરી દીધા છે એ આ પ્રોડક્ટ્સને કારણે જ છે. જો તમારે આને પરચેસ કરવું હોય અથવા તો આના બેનિફિટ્સ જાણવું હોય,
લિટરલી આના બેનિફિટ્સ ઘણા છે. મેં મારી ચેનલમાં પણ આના વિડીયોઝ મૂકેલા છે. આના બેનિફિટ્સ તમે જાણી શકો છો. મડમાં સ્ક્રબના જ મેં વિડીયોઝ મૂકેલો છે અને બીજા પણ ઘણા પ્રોડક્ટ્સનો મેં વિડીયોઝ મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને આને તમારે પરચેસ કરવું હોય, જાણવું હોય, તો હું નીચે મારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ દઈ દઈ, એમાં ડાયરેક્ટલી તમે મને DM કરશો તો હું તમને ડિટેલ્સ સરખી રીતના પ્રોવાઈડ કરી દઈશ. અને અત્યારે વરસાદ બહુ જ આવે છે. જુનાગઢમાં વરસાદ અત્યારે ચાલુ છે, તો જોઈએ વરસાદનો નજારો કેવો છે. તો દોસ્તો તમે જોઈ શકો છો વરસાદ બહુ જ સારો આવે છે. અત્યારે લગભગ 25 તારીખના અત્યારે વાગ્યા છે 25 તારીખના લગભગ અત્યારે વાગવા આવે છે 2:30 વાગે બરાબર. વરસાદની જમાવટ બહુ જ જામી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો સોસાયટીમાં ઘણા છોકરા પણ બરાબર મસ્તીના મોજમાં છે અત્યારે. અને આજે તો વરસાદની આગાહી હતી, વરસાદની આગાહી હતી ને વરસાદે જમાવટ બોલાવી છે. હવે કેટલો વરસે તો સારું, કેમ કે જરૂર પણ છે વરસાદની. તો બરાબર તમે જોઈ શકો છો કેવો વરસાદ ચાલુ છે. તો વરસાદ તો બહુ જ જોરદાર આવે છે, બહુ જ સારો આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા વરસાદ અત્યારે બહુ છે જુનાગઢમાં. તો હવે મારે સરખી રીતના વર્ક ન કરવાનું છે, તો વર્ક ચાલુ કરી દઉં હું, સરખી રીતના સ્ટાર્ટ કરવાનું. બાકી તો તમે જોતા રહેજો વ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દિલથી જય દ્વારકાધીશ બધાને. બરોબર અત્યારે બરોબર સાંજના લગભગ ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. પ્રોપર સરખી રીતના જે મારું વર્ક હતું એ સરખી રીતના કમ્પ્લીટ કરી લીધું છે. વરસાદ આવ્યો તો બપોરના, સારો એવો વરસાદ બરાબર રેડો આવી ગયો. બહુ વધારે તો આવ્યો નહીં, ક્યારે વધારે આવશે તો ખબર નથી. બરાબર વરસાદની જરૂર છે બધાને, એટલે આવે તો સારું. અને બસ અત્યારે હવે બરાબર જમવાનું કંઈક વિચારવું પડશે, જમવાનું શું કરી એ સરખી રીતના વિચારીએ. વિચાર એવો છે કે કાચી સેન્ડવિચ બનાવીએ આજે. તો કાચી સેન્ડવિચનો બધી સામગ્રીને લેવાનું કદાચ ચાલશે. બરાબર એક ફ્રેન્ડ અહીંયા છે અત્યારે, બીજા લોકો તો નથી, અમે 2 જ લોકો છે. નવીન કંઈક ટ્રાય કરીએ છીએ. બરાબર શું થાય કેવી રીતના બને એ તો ખબર નથી. તો બસ સરખી રીતના વ્લોગમાં જોતા રહેજો. અને હું સરખી રીતના બનાવવાનું છે કાચી સેન્ડવિચ, કદાચ તો બનાવશું, બાકી બીજું બનાવીએ તો જોઈએ હવે શું કરીએ. અત્યારે લગભગ સાંજનો ટાઈમ થઈ ગયો છે. મેં સરખી રીતના બધું કમ્પ્લીટ ને કરી લીધું છે. ઘણા લોકોને બરાબર ફોલોઅપ ને લેવાનો છે, સરખી રીતના વાત ને કરવાની છે, તો એ કમ્પ્લીટ કરી લઉં. મળીએ આગળ. ઓકે. દિલથી જય દ્વારકાધીશ બધાને. બરોબર અત્યારે રાઈટ નાઉ બરોબર થઈ ગયું છે, બધું જમી લીધું છે. જમીને પછી મેં સરખી રીતના ફોલોઅપ લઈ લીધો. જે લોકોએ બરોબર સરખી રીતના આગળ વધવું છે, આગળ ગ્રો કરવું છે, સ્કિલ્સ નવી શીખવી છે, એનો મેં ફોલોઅપ કમ્પ્લીટ કરી લીધું છે. એના પછી મારી એક મીટિંગ હતી ઇમ્પોર્ટન્ટ મારા સર આરે, તો એ પણ કમ્પ્લીટ કરી લીધી છે. એના પછી મેં રીલ એડિટ કરી, રીલ પણ મૂકી દીધી છે. અને અત્યારે લગભગ રાતના થઈ ગયા છે 12:15. તમે જોઈ શકો છો ઘડિયાળમાં, તો 12:15 થઈ ગયા છે. હવે એક હજી મારે રીલ ને શૂટ ને કરવાની છે. હજી ઘણું કામ ને છે, પ્રોડક્ટિવિટીની સરખી રીતના અમારી ચાલી રહી છે, હજી પણ વર્ક ચાલી રહ્યું છે. તો એ સરખી રીતના વર્ક કમ્પ્લીટ કરી લઈએ. તો કન્ટેન્ટ બરાબર જે શૂટ કરવાનું છે, રીલ શૂટ કરવાની છે, એ સરખી રીતના શૂટ કરી લેશું. અને બસ આ વ્લોગમાં એટલું જ હતું. તમને કેવો વ્લોગ લાગ્યો મને જરૂર કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આવા જ વ્લોગ સરખી રીતના આવતા રહે છે, તો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ.